અમદાવાદ ભાજપમાં મોટા ભડકાના એંધાણ છે। મણિનગર વિધાનસભામાં આવતા તમામ હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ અને કાઉન્સિલરને નનામો પત્ર મળ્યો છે, જેમાં પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ, દંડકના પતિ આનંદ ડાગા વિરુદ્ધમાં બેફામ લખાણ લખવામાં આવ્યું છે। ભાજપના એક કાર્યકર્તાના નામે લખાયેલા પત્રમાં ચારેય નેતાઓ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ માટે લંપટ સ્વામી, ધારાસભ્ય અમૂલ ભટ્ટ માટે લાડપાડુ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર શાહ એએમટીએસમાં અને કચરા ઉપાડવાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાના ગંભીર આરોપ પત્રમાં લગાવવામાં આવ્યા છે। સાથે જ વિપુલ સેવકના નામનો પણ ઉલ્લેખ કરાયો છે। વિપુલ સેવક હાલમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવે છે। વાયરલ થયેલા પત્રથી સમગ્ર વિધાનસભા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। એમએલએ અમૂલ ભટ્ટ માટે લાડપાડુ જેવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો। ધર્મેન્દ્ર શાહ માટે લંપટ સ્વામી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે। દંડકના પતિ આનંદ ડાગા વિરુદ્ધના લખાણની પણ પત્રિકા વાયરલ થઈ છે। સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન વિપુલ સેવકના નામનો પણ ઉલ્લેખ આ પત્રિકામાં કરવામાં આવ્યો છે। ધર્મેન્દ્ર શાહ એએમટીએસ કચરાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાનો આરોપ લાગ્યો છે અને મણિનગર વિધાનસભા વિસ્તારમાં ચંડાળ ચોકડી, કટકી કિંગ આવા શબ્દોનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગ્યો છે। આપણી સાથે ધર્મેન્દ્ર શાહ, જેમનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખુદ તેઓ જોડાઈ ગયા છે। ધર્મેન્દ્રભાઈ, આપના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, લંપટ સ્વામી, અને એ સાથે પણ ઘણા આરોપો આપની ઉપર લગાવવામાં આવ્યા છે, ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે। સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું આ પત્રને લઈને? આ વિઘ્ન સંતોષીનું કામ છે, બસ બીજું કશું છે નહીં। કોણ હોઈ શકે છે વિઘ્ન સંતોષી? એમાં તો પાર્ટીએ જોવાનો વિષય છે, મારો વિષય નથી। પાર્ટી તપાસ કરશે। પણ ધર્મેન્દ્રભાઈ, ખૂબ ગંભીર આરોપો આપની ભલે સામે ભલે તો લાગ્યા પાર્ટી છે। તપાસ કરશે, પાર્ટી ફોરમમાં જ ચર્ચા થશે। તમને શંકા છે કોઈની ઉપર? ના, એવું અત્યારે અહીંયા મારે કોઈ કહેવાની જરૂર વિષય નથી। નહીં, પણ આરોપો લાગ્યા છે તો સવાલ બી તો તમને જ પાર્ટી પૂછવામાં તપાસ કરશે, આવશે। પાર્ટી તપાસ કરશે। પક્ષ તો કરશે જ તપાસ, પણ આ બસ જે તો પત્ર છે એને લઈને આપનું કોઈક તો સ્ટેન્ડ નહીં તો હશે ને? હું બી પાર્ટીનો અગ્રનો કાર્યકર્તા છું। પાર્ટી સૈનિક છે, એટલે પાર્ટી જે નિર્ણય લીધો છે પાર્ટી। અગાઉ પણ આવી રીતે નેતાઓની સામે પત્રિકા કાંડ થયેલો છે, પત્ર વાયરલ થયો છે, હવે એમાં તમારું પણ નામ છે। ધર્મેન્દ્રભાઈએ ફોન કટ કરી દીધો છે, કેમ કે અત્યારે તો એટલું જ કહી રહ્યા છે તેઓ કે પાર્ટી સમગ્ર મામલે તપાસ કરશે અને પક્ષ ઉપર તેમણે છોડી દીધું છે। પણ જે આરોપો પત્રમાં લાગ્યા છે ખૂબ ગંભીર છે। વાયરલ પત્રિકા છે એટલે એબીપી અસ્મિતા વાયરલ પત્રિકાની પુષ્ટિ તો નથી કરતું, પણ જે લખાણ લખવામાં આવ્યું છે તેમાં ભાજપના કોઈ કાર્યકર્તાએ પત્ર લખ્યો હોય તેવું લખવામાં આવ્યું છે। ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। અમૂલભાઈ, એક પત્ર વાયરલ થયો છે, આપના સુધી પણ પહોંચ્યો જ હશે, આપની પહેલી પ્રતિક્રિયા શું આ પત્રને લઈને? આ પત્ર મારી પાસે નથી, નનામી છે અને આવા પત્રની કોઈ વેલ્યુ હોતી નથી। જો ખરેખર કોઈને ફરિયાદ હોય, આ કાર્યકર્તા કે કોઈ વિરોધ પક્ષનો પણ હોઈ શકે, અને જો આની એને કોઈ ફરિયાદ હોય તો એ નામ સાથે ફરિયાદ કરી શકે છે। આપને કોઈની ઉપર શંકા ખરી? ના, એવું કોઈ શંકાનો વિષય નથી। આ પત્ર જ નનામી છે। રાજકારણમાં આવા પત્રો લખાવા એ સ્વાભાવિક છે અને આને હું કોઈ મહત્વ આપતો નથી। ભાજપનો જ કાર્યકર્તા એવું લખ્યું છે આ નનામી ના, પત્રમાં? કાર્યકર્તા લખ્યું છે, ભાજપનો કાર્યકર્તાના નામે કોઈ પણ લખી શકે છે આ પત્ર। શું સ્ટેન્ડ રહેશે, કેમ કે આરોપો લાગ્યા છે અને શબ્દોનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે, ચંડાળ ચોકડી, કટકી કિંગ, લાડપાડુ આવા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે, તો આમાં એવું છે કે આ બધાને હું નકારું છું અને હું કહું છું કે જો આવું ખરેખર હોય તો એક નામ સાથે ફરિયાદ પાર્ટીમાં અને જ્યાં કરવી હોય ત્યાં કરી શકે છે। એએમટીએસ કચરાની ગાડીમાં ધર્મેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટ ધરાવે છે, દંડક છે એમની પણ એમની પતિના લાગવગના કારણે દંડક બનાવવામાં આવ્યા છે, આ બધા આરોપો કેટલા સાચા અમૂલભાઈ? ના, બિલકુલ મને આમાં કઈ ખબર નથી ને, આ બિલકુલ ખોટા છે। ઠીક છે, આભાર અમૂલભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। ધારાસભ્ય અમૂલ ભટ્ટ, જેમનો પણ નામનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે અને ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે,
પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, જેમની સાથે અમે વાત કરી અને તેમનું કહેવું છે કે આ પક્ષનો વિષય છે, પક્ષ કાર્યવાહી કરશે. અમૂલભાઈ ભટ્ટ, જેમની સાથે વાત કરી, તો તેમનું કહેવું છે કે આ તમામ આરોપોને જે મારી સામે લાગ્યા છે તેને હું નકારું છું.